સતત 2-3 દિવસથી બકાલું ઉતારતા એમાં આજે આપણે રજા રાખી છે। આજ ખેતી અંદર વધારાનું કામ હોય, બીજું કામ હોય એ કરવાનું હતું, જેમ કે ખડના પાથરા ભેગા કરવાના હતા, ચોળીની અંદર પાણી પાવાનું હતું ને સાથી ચલાવવાનું હતું। ફટાફટથી હું ને મારા પપ્પા બંને સાથી જોડવા માંડ્યું છે અને કામ કરવાનું ચાલુ કરી દઈએ છીએ। તુવેરના પાળા હારા નતા ચડતા એટલે પપ્પાએ કાંઈક વિચાર્યું કે અલગ બુદ્ધિથી કામ કરીએ તો સારું થઈ જાય ને કંઈ એવું આવડ્યું ને એટલે મારા પપ્પાએ મારા ભાઈને બોલાવ્યો ને પાળા ચડાવવાનું ચાલુ કરી દીધું। પાળા ચડાયા એટલે પાળાની બાજુમાં આપણે ઠેબા હરખા કરવા પડે એટલે મારા પપ્પાએ મને કીધું કે બીજી વાડીએ જાને ત્યાંથી ત્રિકમ લઈ આવ। ફટાફટથી હું નીકળે જાઉં છું બીજી વાડીએ હોંડા લઈને ત્રિકમ લેવા માટે ને ભાઈ સાહેબ એક દિક્કત થઈ ગઈ, હવે આ કામ કરવામાં મુશ્કેલીઓ પડી જશે કારણ કે ઠેબા મારે હરખા કરવા પડશે। પપ્પાએ તો પાણી પાવાની બધી તૈયારી કરી નાખીને મેં તો હજી ભાઈ સાહેબ ઠેબા પણ નથી હરખા કર્યા। જલ્દીથી મારે હવે ઠેબા હરખા કરવા પડશે એટલા માટે હું ફટાફટથી ઠેબાને હરખા કરવા માટે આવી જાઉં છું। એટલે ત્રિકમેથી ખોદવું પડશે ને પછી પાળો બનાવવો પડશે એટલા માટે બહુ ઝાઝી દિક્કત થઈ જવાની છે ભાઈઓ। આજના વિડીયોમાં બસ આટલું જ। કાલથી આપણે બકાલું ઉતારવાનું છે, પૈસા સારા કમાવાના છે। કાલે મળીએ, રાધે રાધે।